સાવલીના જાહેર માર્ગો અને રસ્તા ઉપર રાજકીય પોસ્ટરો જોવા મળી રહ્યા છે, જેને હટાવવામાં નહીં આવતા આદર્શ આચાર સંહિતાના લીરે લીલા ઉડતા જોવા મળ્યા છે। લોકસભા ચૂંટણી પૂર્વે આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે, તેમ છતાં સાવલીના નગરના જાહેર માર્ગો અને રસ્તા ઉપર રાજકીય પોસ્ટરો જોવા મળ્યા છે। ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે, ત્યારે સાવલીમાં દરેક જગ્યાએ સરકારની ઉપલબ્ધિના બેનરો અને પોસ્ટર હજી ત્યાંના ત્યાં જ છે। કેન્દ્રમાં રહેલ ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે આચાર સંહિતા લાગુ કરવામાં આવે છે, જેની નિયમાવલી અનુસાર દરેક પક્ષના ઉમેદવાર કે પક્ષ તેમની પાર્ટીના વિકાસને કે ગમે તે ઉપલબ્ધિના બેનરો નિયમ અનુસાર તાત્કાલિક ધોરણે હટાવી લેવામાં આવે છે। ત્યારે સાવલીમાં ચૂંટણી પંચના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। સાવલી નગરમાં જોવા જઈએ તો ઠેર ઠેર સરકારના વિકાસના કાર્યોના બેનરો જોવા મળી રહ્યા છે। તંત્ર દ્વારા આંખ આડા કાન જેવી સ્થિતિ જોવા મળી રહી છે। સ્થાનિક પ્રશાસન અને સાવલી પોલીસ હજુ પણ ઘોર નિદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે। આજરોજ અમારી રજૂઆત એવી હતી કે લોકસભાની ચૂંટણીને સંદર્ભે સાવલી તાલુકા અને સાવલી નગરમાં જાહેર જગ્યાઓ પર સરકારના હોર્ડિંગ્સને બેનર્સને સ્ટીકરો મારવામાં આવેલા છે, જે તાત્કાલિકપણે ચૂંટણીના નિયમો પ્રમાણે દૂર કરવાની અમારી માંગણી હતી। અમે પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રીને ટેલિફોનિક રજૂઆત કરેલી છે અને ધ્યાન દોરેલું છે। તાત્કાલિક આ ધોરણ ચૂંટણીને અનુલક્ષીને આ પોસ્ટરો અને બેનર્સો દૂર થાય એવી અમારી માંગણી છે।